આખા ગ્રંથમાં 11 વસ્તુ એવી છે જે આખા અસ્તિત્વનો આધાર છે. એકાદશ, જેનાથી આખું બ્રહ્માંડ પૂરું અસ્તિત્વ ઊભું છે, જેનાથી આખી કાયનાત હાલે છે. એક, મનુષ્ય જીવનમાં શુપ્રાણમાં એક પ્રસ્તાવના છે કે આમાં 11 ચીજો એવી છે કે જે આખા અસ્તિત્વનો પાયો હોય. આટલું મોટું મંડપ છે તો એનો આધાર હોય, એમ આખું બ્રહ્માંડ છે તો આ પૂરા અસ્તિત્વનો, પૂરા બ્રહ્માંડનો આધાર હું. એકાદશ મહિમા, 11 મહિમાઓ એવી છે. અને આપણે તો શિવપુરાણમાં પ્રથમ વિધેશ્વર સંહિતાની યાત્રા કરવાની, જેમાં 25 અધ્યાય છે. અને 25 અધ્યાય મનુષ્યના જીવનમાં પ્રાણ ઉર્જાનું વાવેતર કરે છે. કોઈ યંત્ર લ્યો તો યંત્ર હેનાથી હાલે છે. એ યંત્રની માહિતી તમને હોવી જોઈએ કે ભાઈ યંત્ર ડીઝલથી હાલે, યંત્ર પેટ્રોલથી હાલે, યંત્ર લાઇટથી હાલે, ત્યાં તો યંત્ર કોઈ પણ સીજથી હાલે છે, એની તમને ખબર હોવી જોઈએ. હરેક યંત્ર. તો આ માનવ શરીર જે છે, માનવ દેહ ભગવાને બનાવી મારા તમારા માટે, એ વાસ્તવમાં એનાથી હાલે છે. અને પાવર કોણ આપે છે? કઈ ચીજ દ્વારા તમારું માનવ જીવન પરિપક્વ રહે છે, ચિંતા મુક્ત રહે છે, રોગ મુક્ત રહે છે, પાપ મુક્ત રહે છે? એનો પૂરો કોઈ મહિમા હોય તો એ વિધેશ્વર સંહિતા છે, જેમાં 25 અધ્યાય છે. અને 25 અધ્યાય મનુષ્યના જીવનમાં માનવ દેહનું રક્ષણ કરનારા છે. 25 અધ્યાયમાં જે જે મહિમા બતાવી છે એ આપણા જીવનમાં 5 વસ્તુ પ્રધાન હોય છે. એક તો આપણે કોઈ વસ્તુનું સર્જન કરીએ, હા, પછી એનો નિભાવ કરીએ, હા, પછી એનો ઉપયોગ કરીએ, બોલે હા, પછી એને સાચવીએ છીએ, બોલે હા, અને પછી અંતમાં એને પાછું ઉપયોગમાં લઈ અને લઈ કરીએ, સ્વહાર. એ 5 કૃત્ય જે મનુષ્યના બનાવ્યા છે માનવ જીવનમાં, એની પૂરી કોઈ મહિમા હોય તો આ 25 અધ્યાય છે. જી હા, એકાદશ મહિમા, 11 મહિમાઓ એવી છે જે કોઈ ગ્રંથ, કોઈ વેદ, કોઈ પુરાણ એમ ન કહી શકે કે ભાઈ આ અમારા દ્વારા સર્જાણી. પહેલા તો મનુષ્ય જીવન, આ માનવ જીવનનું સર્જન ક્યાંથી થયું? આ દેહ કોના દ્વારા બનાવવામાં આવી? મહિમા, એકાદશ, પ્રસ્તાવના. આખા ગ્રંથમાં 11 વસ્તુ એવી છે જે આખા અસ્તિત્વનો આધાર છે. એકાદશ, જેનાથી આખું બ્રહ્માંડ પૂરું અસ્તિત્વ ઊભું છે, જેનાથી આખી કાયનાત હાલે છે. એક, મનુષ્ય જીવન માનવ, જેને આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહીએ, જેને બ્રહ્માંડના પ્રથમ પુરુષ કહેવામાં આવે છે, જેને નારાયણ કહેવામાં આવે છે. એનું સર્જન કોણે કર્યું? જ્યારે ભગવાન શિવ નિરાકાર સ્વરૂપમાં આદિનારાયણ ભવાની સાથે અવ્યક્ત રૂપે ફરી રહ્યા હતા, એમને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એને ડાબા ખંભા પર અમૃત ઘસ્યું. પરિણામ, એક પુરુષ પ્રગટ થયો. પંચભૂતમાંથી મંત્રો દ્વારા એક નરનું, યાની પુરુષનું સર્જન કર્યું. એ પુરુષે 2 હાથ જોડીને પરમ સત્તાને વંદન કર્યા. આપ કોણ છો? બોલે હું પરમ પિતા છું, અસ્તિત્વની અંતિમ શક્તિ છું. તો મારું નામ શું છે? બોલે તમારું નામ શ્રી હરિ વિષ્ણુ છે. તમારે સાધના કરવાની, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. મને એકમાંથી અનેક જગતના રચનાની ભાવના થઈ, એટલે મેં તમારી ઉત્પત્તિ કરીશ. પ્રથમ વિષ્ણુ ભગવાનને પ્રગટ કર્યા શિવજી દ્વારા. વિષ્ણુને કીધું આપ
તેજ દ્વારા જળનું સર્જન કરો. વિષ્ણુ ભગવાને તપસ્યા કરી, તપસ્યાનો અર્થ થાય તેજ ઉર્જામાં. દેહમાંથી અનેક જળની નદીઓ વહેવા લાગે, પૂરું બ્રહ્માંડ જળથી ભરાયું. એ જળના મૂળમાં વિષ્ણુ શયન કરવા લાગ્યા. નારિયાની જળ એટલે એમનું નામ નારાયણ પણ થયું. એમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, જેમાંથી પિતામાં બ્રહ્માનો પ્રાદુર્ભાવ થયો. શિપ્રાણ મહિમામાં એ થોડી કથા આપણે લઈશું કે આ બંને વચ્ચે ખરેખર વિવાદ છે કે સંવાદ છે. સંવાદ હોય તો પણ જગત માટે કામ આપે છે, અને વિવાદ હોય તો પણ જગત માટે કામ આપે છે. સંવાદ તો કામ આપે, પણ વિવાદ કેમ કામ આપે? બોલે વિવાદ કર્યા પછી પણ એક નિષ્કર્ષ નીકળતો હોય કે આપણે વિવાદ કરનાર ખોટા હતા, અને સંવાદ પછી તો એક નિષ્કર્ષ નીકળે જ કે ભાઈ આપણા બેનો સંવાદ આ જગતમાં આ વસ્તુને આપણે જાણી શક્યા છીએ, સમજી શક્યા છીએ. પરમ સત્તાને જાણવા માટે વિવાદ પણ હોઈ શકે અને સંવાદ પણ હોઈ શકે. વિવાદનો માર્ગ એટલા માટે નથી સ્વીકારવામાં આવતું કે જેમાં એક સ્પર્ધા હોય છે, એક ફેલ જાય છે. જ્યારે સંવાદના બાદને એટલા માટે શાસ્ત્રોએ સન્માનતા આપી કે એમાં કોઈ ફેલ નથી જાતું, એમાં બંનેને કંઈક ઉપલબ્ધિ થાય છે, બંનેને કંઈક પ્રાપ્ત થાય છે. તો હરેક પ્રશ્નને વિવાદથી નહીં, સંવાદથી જ સુલઝાવવો જોઈએ. બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા સંવાદ અને વિવાદ બંનેની કથા છે. અંતમાં પ્રશ્ન એ હતો, બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો. કોઈ એમ કે ભાઈ એ પ્રશ્નનો તો પ્રશ્ન એ હતો કે બ્રહ્મા કહે મેં તમને બનાવ્યા તો તમને કોણે બનાવ્યા, અથવા તમે મને બનાવ્યો તો મેં તમને બનાવ્યા તો મને કોણે બનાવ્યો. પ્રશ્ન ઉભો રહે છે, આ જગતમાં આપણને બેને બનાવનાર કોણ છે? પરિણામે બંને દ્વારા તપસ્યા કરવામાં આવી. એક વિરાટ જ્યોતિર્થમ પ્રગટ થયો. અહીંયા અગ્નિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલ્ય અગ્નિનારાયણ ભગવાન કી જય. એક વિરાટ જ્યોતિ, એક જ્યોતિર્થંભ પ્રગટ થયો. બહુ જ સંવાદ લખ્યો છે ત્યાં, આપણે આગળ દર્શન કરશું. પરિણામ બ્રહ્મા અને વિષ્ણુ અટકી ગયા કે આ ત્રીજી જે શક્તિ છે એ આપણા બેના નિર્માણ કરતી છે. આપણે એને બંને જાણવાનો પ્રયાસ કરીએ. જે શક્તિ દ્વારા મારી તમારી ઉત્પત્તિ થઈ છે, જે શક્તિ દ્વારા મારું તમારું સર્જન થયું છે, એ શક્તિ આખીર કોણ છે? એ મહાજ્યોત અગ્નિ થંભને બ્રહ્મા અને વિષ્ણુએ બે હાથ જોડી અને નમસ્કાર કર્યા છે અને બોલ્યા છે બ્રહ્મા નમો નિષ્કલંક રૂપાય નમો નિષ્કલંક તેજસે નમો નિષ્કલંક તેજસે નમઃ સકલ નાથાય નમસ્તે સકલાત્મને નમસ્તે સકલાત્મને. હે નિષ્કલંક, હે મહાતેજ, હે જ્યોતિર સ્વરૂપ, આપ કોણ છો? ધ્યાન આપજો. એકાદશ મહિમામાં પ્રથમ પુરુષનું સર્જન શિવ દ્વારા છે, અને આપણા બધાના સર્જન કરતા હોય તો ભગવાન શંકર છે. બંને દેવતાઓને વિરાટ જ્યોતિર સ્વરૂપમાં દર્શન આપ્યા. બંને દેવતાએ નમસ્કાર કર્યા. એમાંથી એક ધ્વનિ પ્રગટ થયો છે. અકાર, મકાર, ઉકાર, બિંદુ અને નાદ. 5 મુખમાંથી 5 અક્ષરો પ્રગટ થયા અને 5 અક્ષરોનો સમન્વય થયો. અહીંયા ઓમકારનું પ્રાગટ્ય થયું. એક બાજુ જયકાર કરે. બોલે ઓમ નારાયણ ભગવાન કી જય. ઓમ
ઓમ ધ્વનિને બંને દેવતાઓ જોઈ રહ્યા છે. હે દેવતાઓ, મારું નામ ઓમકાર છે. ઓમ હું શિવ વાસ્ય એકાક્ષર મહામંત્ર છું. શિવ વાચક છે, હું વાસ્ય છું. હું વાસ્ય છું તો શિવ વાચક છે. મહાતેજને પુકારવા માટે, મહા ઉર્જાને પુકારવા માટે, યાની ઈશ્વરને તમારે હારે જોડવા માટે કોઈ તાર હોય, કોઈ મંત્ર હોય તો એ ઓમકાર છે. ઓમકાર એક શબ્દ એવો છે જે તમારા આત્માની ધ્વનિને મેસ કરે છે. તમારે જોવું, જંગલમાં અમુક પશુઓ હોય, અમુક પ્રાણીઓ હોય, અમુક પક્ષીઓ પણ હોય. એક ધ્વનિ પ્રગટ કરે ને એટલે બધા પક્ષીઓ અહીંયા ભેગા થઈ જાય. પ્રાણીઓ પણ હોય, એક પ્રાણી એવો અવાજ કાઢે એટલે બધા પ્રાણીઓ અહીંયા એકત્ર થઈ જાય. તો એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે ઈશ્વરમાં એવી કોઈ તાકાત છે કે જે હરેક વ્યક્તિને પોતાની જાતનો પરિચય આપે છે. તો બધાની જાત તો અલગ અલગ છે, પ્રાણી પશુ બધાનો સમૂહ અલગ અલગ છે, પણ એ બધાનો પરિચય કોણ? બોલે ઓમકાર. એક ઓમ શબ્દ છે જે તમારા સ્વયંનો પરિચય છે. એક ઓમ ધ્વનિ છે જે તમારા સ્વયંના આત્મા હારે જોડાય. એક ઓમ ધ્વનિ છે જે મૂલાધારમાં રહેલી જ્ઞાન કુંડલી નામના ચક્રને, કુંજિયાને એક્ટિવ કરે, સ્ટાર્ટ કરે, સલપ મારે. જી, એ ઓમકારનું પ્રાગટ્ય થયું. હું વાસ્ય એકાક્ષર મહામંત્ર છું. યાની મંત્રનું ક્યાંયથી સર્જન થયું હોય તો એ શિવ મહાપુરાણથી થયું. યાની દુનિયામાં શબ્દ ક્યાંથી આવ્યો? આપણે બોલીએ એ વાણીનો જન્મ ક્યાંથી થયો? ભગવાન શિવથી, ઓમકાર શબ્દથી. અને ઓમકાર શબ્દને બંને દેવતા બે હાથ જોડી અને નમસ્કાર કર્યા છે.